તો આખરે વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસમાં જડમૂળથી પરિવર્તન કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસના નેતાઓ દ્વારા જ ઉઠાવવામાં આવી છે। નૌશાદ સોલંકીએ આ મુદ્દે કહ્યું કે કોંગ્રેસમાં આમૂલ પરિવર્તન જરૂરી છે। કોંગ્રેસનો રસ્તો કઠિન હોવાનો પણ કોંગ્રેસના નેતાઓ સ્વીકાર કરી રહ્યા છે। તેમનું કહ્યું છે કે 27 વર્ષથી કોંગ્રેસ રણનીતિમાં નિષ્ફળ રહી છે। અહીંથી કોંગ્રેસનો રસ્તો ખૂબ જ કઠિન છે। આમૂલ પરિવર્તન થશે તો જ સફળતા મળશે। તેઓએ કહ્યું કે મૂળ મંત્ર સાથે આગળ વધવું જોઈએ। કોંગ્રેસના નેતાઓ જ હવે કોંગ્રેસની રણનીતિ પર સવાલ ઉઠાવી રહ્યા છે। એ વાતનો સ્વીકાર કરવો જોઈએ કે ક્યાંક અમે રણનીતિની અંદર ક્યાંક અમે નિષ્ફળ જઈ રહ્યા છીએ અને અમારી રણનીતિ છેલ્લા 27 વર્ષની અંદર સફળ થઈ નથી। આ વાતનો સ્વીકાર એક કરવો રહ્યો અને અહીંયાથી આગળ જે રસ્તો છે ખૂબ કઠિન રસ્તો છે। જે પ્રકારે આ વખતે ગુજરાતની અંદર માત્ર અમે 17 સીટો પર જીત્યા છીએ અને અનેક કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો, કોંગ્રેસના કાર્યકર્તાઓ એ લોકોને કારમી હારનો સામનો કરવો પડ્યો છે। જે મૂળ મંત્ર કોંગ્રેસનો જેને એ પુનઃસ્થાપિત કરવાનો પ્રયત્ન આદરણીય રાહુલજી કરી રહ્યા છે એ જ કોંગ્રેસને ફરીથી પુનર્જીવિત કરવી ખૂબ જરૂરી છે અને એના માટે કોંગ્રેસની અંદર આમૂલ પરિવર્તનો સાથે એક નવી રણનીતિ એ કોંગ્રેસનું વરિષ્ઠ જે અમારું હાઈકમાન્ડ છે, અમારા સિનિયર નેતાઓ છે, અગ્રણીઓ છે, નાના કાર્યકરો બધા સાથે મળીને કોઈ નવા વિચાર સાથે નવી રણનીતિ સાથે આગળ આવવું પડશે। એ વાત લગભગ લોકો સ્વીકારી રહ્યા છે। તો વિધાનસભાની કારમી હાર બાદ આખરે કોંગ્રેસે મંથન શરૂ કર્યું, પરંતુ ત્યારબાદ હવે કોંગ્રેસે ફરી એક વખત હારનું ઠીકરું ઈવીએમ પર ફોડ્યું છે। જી હા, પૂર્વ ધારાસભ્ય વિરજી ઠુંબરે મોટો આક્ષેપ લગાવતા કહ્યું કે ઈવીએમ જ કોંગ્રેસની હારનું ફેક્ટર સાબિત થયું છે। લોકોને ઈવીએમ પર શંકા જઈ રહી હોવાનું પણ વિરજી ઠુંબરે જણાવ્યું। તેઓએ કહ્યું છે કે શંકાના લીધે લોકોએ ભાજપને મત આપ્યા। વિશ્વમાં બેલેટ પેપરથી ચૂંટણી થાય છે। લોકસભા પૂર્વે કોંગ્રેસે પોતાની વ્યૂહરચના બદલવી જોઈએ અને સામાજિક સમીકરણો સેટ કરવામાં કોંગ્રેસ નિષ્ફળ રહી હોવાનું પણ વિરજી ઠુંબરે સ્વીકાર્યું। નોંધનીય છે કે ગઈકાલે પણ કોંગ્રેસના નેતાઓએ અલગ અલગ નિવેદનો આપ્યા હતા, જેમાં હિંમતસિંહ પટેલે કહ્યું હતું કે પીએમ મોદીના ચહેરાથી ભાજપને ફાયદો થયો છે, તો કોંગ્રેસની હાર માટે દિનેશ મહેડાએ ઈવીએમ પર ઠીકરું ફોડ્યું હતું। ઈવીએમ ફેક્ટર છે, ઈવીએમમાં ખોટું થાય છે કે નથી થતું એ પછીની વાત છે, પણ લોકોના મગજમાં એક એવી આખી વાત આવી ગઈ છે કે ઈવીએમમાં અમે ગમે તે મત આપીએ છીએ, એ મત તો ભાજપને ટ્રાન્સફર થાય છે। એટલે ઘણા લોકો અમને મત આપવા માગતા હોવા છતાં પણ સીધો જ કદાચ એને મત આપી દીધો હોય એવું પણ બને। એટલે લોકોની પણ શંકા છે। એ શંકા દૂર કરવા માટે ઇન્ટરનેશનલમાં કોઈ પણ જગ્યાએ બેલેટ પેપરથી જ ચૂંટણીઓ થાય છે, ત્યારે ગુજરાત અને ભારતમાં શું કામ, એના પણ કારણો છે। એક લોકમાનસ ઉપર અસર થતી હોય છે, એ અસર પણ લોકો ઉપર દેખાણી હોય એવું મને લાગે છે। 12મી ચૂંટણી મારે હતી પંચાળ વિસ્તાર કે જ્યારે મારા 12મી ચૂંટણીમાં કોઈ દી મને મત ઘટ્યા નથી, એવા ગામડામાં પણ મત ઘટ્યા। હવે તો શંકાઓ જાય છે। હું જાઉં છું તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કરતાં હજી હું ધારાસભ્યો એ લોકો અમારી સાથે આજે જોડાઈ રહ્યા છે। રાજ્યની અંદર આ ઇલેક્શન તમે જોયું કે વડાપ્રધાન શ્રીનો ફેસ હતો, એટલે સ્વાભાવિક રીતે સૌથી વધારે બેનિફિટ એમને માનનીય વડાપ્રધાન શ્રીનો ફેસ જે છે એ એમને ભારતીય જનતા પાર્ટીને મોટો ફાયદો મળ્યો છે। અમારી પાર્ટીએ પબ્લિકે બહુ જ ખૂબ સાથ સહકાર આપ્યો હતો અને પાર્ટીએ બી ખૂબ મહેનત કરી હતી, અમે બી ખૂબ મહેનત કરી, કાર્યકર્તાઓનો ખૂબ સાથ સહકાર હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક અમારા શંકાની સોય ઈવીએમ મશીન ઉપર જાય છે।